નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું વળતર રજા વિશે. વળતર રજા વિશેનો આ 31/3/1982નો એટલે ખૂબ જ જૂનો પરિપત્ર ગુજરાત સરકારનો આપણે લઈને આવ્યા છીએ. વિડીયોના અંતે તમને સ્ક્રીનશોટ લેવા એ રીતે આપણે મૂકીશું, જેથી તમે એનો સ્ક્રીનશોટ લઈને અભ્યાસ પણ કરી શકશો. આપણે વળતર રજાની વાત કરીએ તો એ વળતર રજા જે છે, હાલ જે BLO તરીકે કામગીરી કરી હશે તેમને ખબર હશે વળતર રજા મળે છે તો એ કોઈપણ તહેવાર, CL એની સાથે આગળ પાછળ પણ જોડી શકાય છે. એના નિયમો આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે મળે છે તો 3.5 કલાક કે તેથી ઓછા સમય, પણ 2 કલાકથી ઓછો સમય ન હોવો જોઈએ તો એમને અડધી વળતર રજા મળે. પણ 3.5 કલાકથી વધારે સમય જો આપણે રજાના દિવસે કામગીરી કરવી પડે તો આપણને વળતર રજા મળવાપાત્ર થાય છે. માત્ર નોન ગેજેટેડ કર્મચારીઓ માટે જ આ વળતર રજાની સુવિધા છે. ગેજેટેડ જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એમને વળતર રજા મળતી નથી. એક સાથે માત્ર એક જ વળતર રજા ભોગવી શકાય છે. એક સાથે 2-3 વળતર રજાઓ મૂકી શકાતી નથી, પણ એને આપણે અન્ય રજા સાથે કે CL સાથે જોડી શકીએ છીએ. પછી કોઈ કામ અર્થે પ્રવાસ એટલે કે બહાર આપણને મોકલવામાં આવ્યા હોય તો એના અનુસંધાનમાં વળતર રજા મળતી નથી. અને વળતર રજાને કેલેન્ડર વર્ષમાં ભોગવી લેવાની થાય છે. કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બરની અંદર જેટલી પણ વળતર રજા મળી હોય એને ભોગવી લેવાની. નહીંતર પછી એ ડિસેમ્બર પછી નવા વર્ષનો જાન્યુઆરી માસ આવે એટલે એ વળતર રજાઓ લેપ્સ થઈ જાય છે, એટલે કે પછી ગણતરીમાં આવતી નથી. એટલે વળતર રજા વિશે તમે સ્ક્રીન ઉપર આ આખો પરિપત્ર જોઈ શકો છો. એમાં તમે આજે આપણે મુદ્દાની ચર્ચા કરી તમામ છે એ તમે સ્ક્રીનશોટ લઈ અને ગમે ત્યાં જરૂર પડે ત્યાં તમે મૂકી શકો છો. થેન્ક યુ વેરી મચ. આજનો વિડીયો આપણે પૂર્ણ કરીએ.